એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીની જે લેખિત પરીક્ષા છે 22 ડિસેમ્બરે રવિવારે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી છે અને એનો સમય સવારે 11 થી 1નો છે. એમાં સંમતિપત્રક પછી 1,85,000 જેટલા ઉમેદવારો છે, 754 જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે. આમાં પહેલીવાર જીપીએસસીમાં સામાન્ય રીતે જિલ્લાની અંદર જ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જિલ્લાના કેન્દ્રો ફાળવવામાં આવતા હતા, પરંતુ ભૂતકાળમાં આપણે રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક એવા બનાવો બન્યા છે. અગાઉ તમને ખ્યાલ હોય તો આજથી લગભગ 2022ના વર્ષની અંદર વનરક્ષકની પરીક્ષાની અંદર ઉમેદવારો જે પોતાના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપતા હતા અને પરીક્ષા કેન્દ્રની અંદરથી પેપર બહાર ગયેલા અને એવું રાજ્યની અંદર ઘણી જગ્યાએ એવું એકથી વધારે જગ્યાએ એવું થયેલું હતું. એને ધ્યાનમાં રાખીને એના પછીની લોકરક્ષકની પરીક્ષામાં પણ આપણે કાળજી રાખેલી. ઇવન અમારી જીપીએસસીની પરીક્ષામાં હમણાં જે જેલરની પરીક્ષા હતી એમાં રાત્રે 3 વાગે અમને એવા કોઈકે મેસેજ આપ્યા કે અહીંયા પણ ખાસ વર્ગના લોકો પરીક્ષા કેન્દ્ર ઉપર ગરબડ કરવાના છે. એને ધ્યાનમાં રાખીને મારા સહિતના બધા અધિકારીઓએ અમે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ અને જરૂરી કાળજી અમે રાખી હતી.